એટીએસે પકડેલા 4 આતંકીઓનો જે કેસ છે તેમાં આતંકી મોહમ્મદ ફરદીન સરખેજનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। ગુલમહોર ડુપ્લેક્સમાં મોહમ્મદ ફરદીનનું મકાન આવેલું છે। આતંકીના ઘરે ભાઈ, બહેન અને માતા રહેતા હોવાનું સામે આવ્યું છે। આતંકી કોઈ ગ્રુપમાં જોડાયાનું પરિવારે સ્વીકાર્યું છે। ગ્રુપમાં જોઈન થઈ ફરદીન એક્ટિવ રહેતો હતો। મોહમ્મદ ફરદીન તેનો ભાઈ સિલાઈ કામ કરતા હતા। એક્યુઆઈએસ સાથે સંકળાયેલા 4 આતંકીઓની ગુજરાત એટીએસે ધરપકડ કરી હતી, જેમાં અલ-કાયદાએ હિન્દુસ્તાન સાથે જોડાયેલા એક આરોપીનું ઘર છે, એટલે કે અમદાવાદના ફતેવાડી વિસ્તારમાંથી જે આતંકી ઝડપાયો હતો મોહમ્મદ ફરદીન, આ તેનું ઘર છે કે તે અહીંયા પોતાના પરિવાર સાથે રહેતો હતો। સાથે જ તેનો પરિવાર છે તે અમદાવાદમાં સિલાઈ કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હોવાની પણ હકીકત સામે આવી છે। બીજી તરફ જે મોહમ્મદ ફરદીન છે તે કેટલાક સોશિયલ મીડિયાના ગ્રુપોમાં જોડાયો હતો અને ટેલિગ્રામના ગ્રુપો થકી તેને જે જેહાદને લગતી માહિતી છે તે વહેતી કરી હતી। અલગ અલગ જે ગ્રુપો હતા તેના અંદર તે જોડાઈ અને જેહાદી પ્રવૃત્તિ કરતો હતો। સાથે જ અલ-કાયદા ઇન્ડિયા સાથે તેનું સંગઠન સાથે તે સંકલિત હોવાથી ગુજરાત એટીએસે તેની ધરપકડ કરી હતી। અહીંયાથી તેની ધરપકડ કરતાની સાથે તેનો જે પરિવાર હતો કે જે અહીંયા સામાન્ય જીવન જીવતો હતો તે ઘર મૂકી અને અહીંથી નીકળી જવા માટે મજબૂર બન્યો છે। તો જે હકીકત સામે આવી હતી, ગુજરાત એટીએસે જે કાર્યવાહી કરી છે ત્યારબાદ આસપાસના લોકો પણ જે ફરદીન અને તેનો પરિવાર છે તેનાથી થોડા નફરતભરી રીતે જોઈ રહ્યા છે અને તેનાથી કહી શકાય કે તેમનો સંબંધ કાપી રહ્યા છે। અત્યારે જે ઘર છે તે ઘર બંધ છે, પરંતુ અહીંયાથી જ ગુજરાત એટીએસે એક રાત પહેલાં તેની ધરપકડ કરી હતી અને સાથે જ તેના 14 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। હકીકત એ પણ સામે આવી રહી છે કે તે પોતાના ઘરમાં માત્ર જે પોતાનો મોબાઈલ હતો તે લઈ અને આખો દિવસ ગુમસુમ બેસતો હતો। આડોશી પાડોશીમાં પણ તેના સંબંધ બહુ ઓછા હતા, માટે તેને લઈ અને ગુજરાત એટીએસે જે ચોંકાવનારા ખુલાસા કર્યા છે, જે વિડીયો સામે આવે છે, ઓડિયો સામે આવે છે, તેમાં આરોપીની કયા પ્રકારની ભૂમિકા છે તે જાણવા માટે એટીએસ પણ વધુ તપાસ કરી રહી છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।